કળાના કેનવાસ પર કોમનવેલ્થ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. કોમનવેલ્થની તૈયારીઓ ભારત દેશમાં ખાસ અમદાવાદમાં જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ જોરશોરથી જોવા મળી રહી છે. કોમનવેલ્થની આ તૈયારીઓમાં અને આ ખાસ આ ઇવેન્ટમાં દરેક બાબતનું ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેની માટે અમદાવાદને શણગારવામાં તો આવી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે આ કોમનવેલ્થ ગેમ્સમાં કોઈ પણ બાબતને લઈને ખાસ ઇન્ડિયામાંથી જ નહીં પરંતુ ક્યાંક એ પણ જોવામાં આવી રહ્યું છે કે બહારના દેશમાં પણ જ્યારે આ પ્રકારની ઇવેન્ટ થઈ હોય ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે તેની સાથે ધ્યાનમાં રાખીને બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ કે અમદાવાદમાં આ જ ઇવેન્ટને લઈને બનવા જઈ રહ્યું છે એક વિશાળ કમ્યુનિટી મ્યુરલ. અને આ જે કમ્યુનિટી મ્યુરલ વિશાળ બનવા જઈ રહ્યું છે તે કઈ રીતે ખૂબ અલગ જોવા મળી રહ્યું છે અને એની સાથે સાથે આ કોમનવેલ્થ ગેમ્સની શોભાને કેવી રીતે વધારશે. અમદાવાદમાં દેશના સૌથી ઊંચા કમ્યુનિટી મ્યુરલની તૈયારી કેવી રીતે થઈ રહી છે અને 2030 કોમનવેલ્થને ગેમ્સને સમર્પિત જે આ કમ્યુનિટી મ્યુરલ છે તેમાં શું ખાસ જોવા મળશે તેના વિશે આજે આપણે વાત તો કરવાના છે, પણ આપને જાણીને એ પણ વધુ સારું લાગશે કે આજે આપણે વાત જેમની સાથે કરવાના છે તેઓ ખુદ આ જ વિશાળ કમ્યુનિટી મ્યુરલ્સના આર્ટિસ્ટ છે. મ્યુરલ સર્જન જે કરવા જઈ રહ્યા છે તે 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક કલાકારો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં જે કલાકારો જોડાઈ રહ્યા છે તેમને યુકેથી બોલાવવામાં આવ્યા છે અને એની સાથે સાથે વધુ પ્રાઉડની વાત છે કે મૂળ ગુજરાતી એવા કલાકારો છે કે જેમણે ગિનિસ વર્લ્ડ મળેલું છે ને એ પણ ક્યાંક 6 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારકો છે કે જેમને આ મ્યુરલમાં ખાસ આર્ટિસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે. ભારતના 30 વર્ષનો અનુભવ ધરાવતા વરિષ્ઠ કલાકારો આજે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે ખાસ આ જ વિશાળ કમ્યુનિટી મ્યુરલ વિશે વાત કરવા માટે. તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે જોડાયા છે જિગ્નેશ પટેલ, યશ પટેલ અને રોહિત પટેલ. વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ. થેન્ક યુ. જિગ્નેશભાઈ, સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરવા માંગીશ કે કળાના કેનવાસ પર જ્યારે આ કોમનવેલ્થ થવા જઈ રહ્યું છે ને જેની માટે ખાસ આ વિશાળ કમ્યુનિટી મ્યુરલ તૈયાર થવા જઈ રહ્યું છે, જેની માટે આપને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આ વિશાળ કમ્યુનિટી મ્યુરલ આ કેટલું મહત્વનું હશે ખાસ આ કોમનવેલ્થ ગેમ્સ માટે? તો તમને આનંદ થશે કે અમે લોકો તો આમ તો બહારથી કામ કરીએ છીએ. આ અમારા માટે પહેલું મ્યુરલ છે કે જે અમદાવાદમાં કરવું છે. મને ને યશને ઓલવેઝ ઈચ્છા હતી અને રોહિતભાઈ અમને આઈડિયા આપ્યો અને બોલાવ્યા કે ચલો આપણે અહીંયા બનાવીએ. અને અમે નાનું કંઈ બનાવવું નહોતું તો અમદાવાદનું સૌથી મોટું મ્યુરલ બનાવી રહ્યા છે. ધીસ વિલ બી ધ બિગેસ્ટ મ્યુરલ ઇન અમદાવાદ. એન્ડ અમદાવાદ માટે બહુ સારું રહેશે કારણ કે વી આર નોટ ઓનલી ટાર્ગેટિંગ કોમનવેલ્થ, વી આર ઓલ્સો થિંકિંગ ઓલિમ્પિક્સ. સો કોમનવેલ્થથી ઓલિમ્પિક સુધી આ મ્યુરલ્સ કદાચ ઇન્સ્પાયર કરશે લોકોને, યુથને ઇન્સ્પાયર કરશે, આર્ટિસ્ટોને ઇન્સ્પાયર કરશે, એક નવો ચીલો પાડશે કે આર્ટને મેસેજ આપવા કેવી રીતના યુઝ કરી શકીએ. તો રોહિતભાઈએ આપને ઇન્વાઇટ કર્યા, એમને આ સજેસ્ટ કઈ રીતે આપના મગજમાં આ વાત આવી કે આ જ્યારે મ્યુરલ બનવા જઈ રહ્યું છે તેની માટે આપણે યુકેથી આ આર્ટિસ્ટને બોલાવ્યા? એટલે અમારે ઘણી વાર ડિસ્કશન થતી હતી ઓલિમ્પિકથી મળી બધા માટે, અને પછી એકદમ સડનલી વિચાર આવ્યો કે આપણે કંઈક અમદાવાદની અંદર, અમે યુકેની અંદર તો ઘણા આવા કામ કર્યા, યુએસમાં પણ કામ કરેલા છે કે જે જાયન્ટ બિગ મ્યુરલ વર્ક એનો લીડ ટોટલી હું જ કરતો હતો. પણ એ વખતે એકદમ વિચાર આવ્યો કે કેમ આપણે અમદાવાદમાં ના કરી શકીએ. અને અમદાવાદની અંદર યુથ ફેસ્ટિવલ આ ફર્સ્ટ ટાઈમ આવી રહેલો છે આપણે કોમનવેલ્થમાં. તો પછી વિચાર્યું કે નહીં, અમદાવાદમાં આ વસ્તુને હાઇલાઇટ કરવી બહુ જ જરૂરી છે, જેનાથી આવનારી પેઢીઓને પ્રોત્સાહન પણ મળે, કલા માર્ગ ઉપર પણ મળી રહે અને સાથે સાથે સ્પોર્ટથી મળી દરેક ઓલિમ્પિકની ગેમો માટે પણ આપણી નવયુવાન પેઢીઓ જાગૃત થાય. બસ ઉદ્દેશ ખાલી આ જ છે. તો શું કહેશો આપ, ખાસ કરીને જ્યારે આપને પણ આની માટેનું ઇન્વિટેશન આવ્યું ત્યારે ભારત દેશમાં કરવાનું છે, અમદાવાદમાં કરવાનું છે, મૂળ ગુજરાતી ખરા, તો કેટલું પ્રાઉડ થાય કે જ્યારે આપણને આપણા જ દેશમાં અને એ પણ અમદાવાદ શહેરમાં આવી રીતનું કોઈ કામ માટે ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે આ મ્યુરલ પણ કેટલું મહત્વનું અને કામ પણ આપણી માટે કેટલું મહત્વનું? સૌથી પહેલાં તો બહુ જ ગ્રેટફુલ છું કે આ ઓપોર્ચ્યુનિટી મળી. હું જન્મ્યો છું અહીંયા ગાંધીનગરમાં, પછી મોટો થયો છું લંડનમાં, અને એટલે ત્યાં અમારું કામ અને અમારું કરિયર ત્યાં બન્યું. પણ પછી પાછું ગોળ ફરીને અહીંયા તમે નાનપણથી જ ત્યાં જતા રહ્યા હતા? ઓકે, વેરી નાઇસ. ઓકે, એટલે ત્યાં મારું બેકગ્રાઉન્ડ આર્ટ અને આર્કિટેક્ચરમાં છે, પણ ગોળ ફરીને આવીને પાછું મારા હોમલેન્ડમાં, મારા હોમ ટાઉનમાં આવું મ્યુરલ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી, એટલે આઈ એમ વેરી એક્સાઇટેડ.
ઓકે, એટલે બધા બહુ એક્સાઇટેડ પણ છે આ ખાસ આ મ્યુરલ માટે પણ કે કેવું હશે. જિગ્નેશભાઈ, એના વિશે થોડુંક ડિટેલમાં જાણી શકીએ અમે લોકો કે આ મ્યુરલ એકચ્યુઅલમાં કેવું હશે કે જે અમદાવાદમાં દેશનો સૌથી ઊંચો વિશાળ મ્યુરલ આ બનવા જઈ રહ્યું છે, આવું ક્યાંય નહીં જોવા મળે. ઇન ડિટેલ થોડુંક જાણી શકીશું કે આ કેવું હશે. શ્યોર. તો આઈડિયલી 7 માળનું બિલ્ડિંગ છે, એની પર અમે મ્યુરલ બનાવી રહ્યા છીએ. એવો વિચાર હતો કે યુથને ઇન્સ્પાયર કેવી રીતના કરવું. તો અમે વિચારતા હતા કે રમત જગતમાંથી કોઈ લઈએ અને એનાથી નીરજ ચોપડાથી સારો કોઈ વ્યક્તિ ના મળી શકે. તો અમે નીરજ ચોપડાનું એક પોઝ બનાવી રહ્યા છીએ જે આખા બિલ્ડિંગ ઉપર લગભગ 2 માળને તો એનું ફેસ કવર કરે છે અને એ જેવલિંગ નાખતો એક કોન્સેપ્ટ છે. ઓલમોસ્ટ અમે લોકો હાફ પહોંચી ગયા છે અને આજે ડિસાઈડ તમે તમારી રીતે જ કર્યું છે કે લાઈક નીરજ ચોપડા કોન્સેપ્ટ બનાવ્યો હતો અને અમે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો વી આર વેરી ગુડ ટીમ. વન ડેવલપ કોન્સેપ્ટ. તો ખાસ નીરજ ચોપડા એમનું જ હોય એ કઈ રીતે લાઈક તમે ડિસાઈડ કર્યું કે ક્યાંક ને ક્યાંક યુથ એનાથી વધારે અટ્રેક્ટ થાય એની માટે આ ડિઝાઇન તમે ઇમેજિન કરી? યુથ એટ્રેક્ટ વધારે પણ થાય અને નીરજ ચોપડા પણ એક ઉગતા કલાકાર પણ છે પોતે, અને ઇન્ડિયામાં ખરેખર એમની પોપ્યુલારિટી વર્લ્ડ વાઇઝ તો છે જ, પણ ઇન્ડિયામાં પણ વધારે પણ છે. ઓકે, તો હવે જિગ્નેશભાઈ આપણે આગળ વધીએ કે હા વધુ શું આમાં ખાસ અલગ જોવા મળશે? સો અલગ એ જોવા મળશે કે તમને આખા અમદાવાદમાં સ્પેશિયલી અને ઇન્ડિયામાં પણ અમારી જે સ્ટાઇલ છે ને એકદમ રિયાલિસ્ટ વર્ક બનાવી રહ્યા છે. અને એ નોર્મલી કેવું હોય કે આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ અમને એવું બનાવવું છે કે જે નવી રીતના આપણા અમદાવાદના આર્ટિસ્ટો, ઇન્ડિયાના આર્ટિસ્ટો પણ એવું વિચારે કે આવું પણ બની શકે છે. કમ્પ્લીટલી રિયાલિસ્ટ વર્ક અને આપણે ઇમ્પેક્ટફુલ બનાવી શકીએ. તો એના માટે કરી રહ્યા છીએ અને લાર્જ સ્કેલમાં બનાવી રહ્યા છે. વેરી મેસેજ પ્રમાણે બહુ ક્લિયર પ્રમાણે બહુ સરસ મેસેજ જાય એ રીતની ડિઝાઇન હોવી જોઈએ. મ્યુરલ આર્ટ જે હોય છે ને ખાસ એના વિશે થોડુંક આપણે જાણીએ કે એને શીખતા કેટલી વાર લાગે, શું ઇમ્પોર્ટન્સ હોય છે આ બાબતમાં. કારણ કે જેમ કે કહું કે એક મેસેજ જો આપવું હોય આપણે તો આપણો એ મેસેજ ક્યાંક ને ક્યાંક એ આર્ટમાં રિપ્રેઝન્ટ થવું જોઈએ અને એની માટે આખી જવાબદારી એક આર્ટિસ્ટની હોય છે. તો એને શીખવામાં શું જોઈતું હોય છે, શું લાયકાત તો શું કહી શકીએ, કેવા પ્રકારની લાગણી હોવી જોઈએ, કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય છે? ડેફિનેટલી સૌથી પહેલાં મારા ઓપિનિયનમાં મ્યુરલ બધા આર્ટવર્કથી જુદું એટલે પડે છે કેમ કે મ્યુરલ ફક્ત અમારા માટે નથી હોતું. એક પરમેનન્ટ વસ્તુ છે વિચ મેક્સ અપ અ સિટી. અને એ ત્યાં જે બધા માણસો રહે છે સિટીમાં જે મ્યુરલની સામેથી પસાર થશે એ બધા એક્સપિરિયન્સ કરશે અને આ એક્સપિરિયન્સ વન ઓફ એક્સપિરિયન્સ નથી, ઘણા વર્ષો સુધી રહેશે. અમારો ઘણા બધા કામ મિનિમમ 5-10 years એ જગ્યાએ રહેતા હોય છે, એટલે ઇટ્સ અ લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ દેટ મ્યુરલ હેઝ. એટલે એ કારણના લીધે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે અમે બનાવીએ છીએ પહેલાં તો આપણને રેપ્રેઝન્ટ કરે, જે અમારું મેઇન મેસેજ છે એ ડિલિવર થાય અને એ લાસ્ટિંગ રહે થ્રુઆઉટ ધ યર્સ ટુ કમ. તો આની માટેની પહેલી જવાબદારી તો કદાચ રોહિતભાઈની આવતી હશે, લીડ આર્ટિસ્ટ છે રોહિતભાઈ. તો રોહિતભાઈ તમે જેમ કે મેં યશને પૂછ્યું કે જે પણ બાબત હોય છે મેસેજ આપણને આપવાનો હોય, પ્રોપર રિપ્રેઝન્ટ થવું જોઈએ આ આર્ટમાં, તો આ આર્ટમાં બીજું શું ખાસ મહત્વનું આર્ટિસ્ટ ઉપર નિર્ભર કરતું હોય છે? કેટલી જવાબદારી હોય છે એક આર્ટિસ્ટની? અને ખાસ આપે જેમ કે આ લોકોને સિલેક્ટ કર્યા તો એ પણ આપને મગજમાં આવતું હશે કે આપ જો ડિઝાઇન કરી રહ્યા છો કયા એવા આર્ટિસ્ટ છે કે જેને ખરેખર પ્રોપર રિપ્રેઝન્ટ કરી શકશે? નહીં, એટલે એમાં ઇન્ડિયામાં પણ ઘણા કલાકારો છે, ઘણા પણ આર્ટિસ્ટો છે કે જેને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. પણ યશ પટેલ, યશ તો મારો સન છે રાઈટ, અને સાથે સાથે જિગ્નેશભાઈ પણ મારા ખાસ મિત્ર છે અને અમારા ત્રણેયની એક ટીમ વર્ક છે. અને મેચ્યુઅર અન્ડરસ્ટેન્ડિંગ એટલી બધી છે કે આજે હું કોઈ પણ મેસેજ પસાર કરું તે એને કેચઅપ અને ગ્રોથમાં એ વર્કઆઉટ કરી શકે છે, મારા ફિલિંગ્સ સમજી શકે છે પોતે. એટલે ધીસ ઇઝ ધ ક્વેશ્ચન કે એ કેટલું જરૂરી છે કે તમને જે જોઈએ છે એ લોકોને સમજવું, એ આર્ટિસ્ટમાં એક કમ્યુનિકેશન હોવું એ કેટલું જરૂરી છે? એ બહુ જ વધારે પડતું જરૂરી છે. જો કમ્યુનિકેશન નહીં હોય તો તમે કોઈ પણ પ્રકારના કન્સેપ્ટ ઉપર જ્યારે આર્ટ વર્ક કરવા જતા હશો તો એ કન્સેપ્ટ તમારે પ્રોપર વે પ્રમાણે ના થાય, અને પ્રોપર વે પ્રમાણે કન્સેપ્ટ કરવો હોય તો એના માટે થઈને પર્ટિક્યુલર પહેલાં તો કલાકારોને સમજવા પડે અને કલાકારોની એકબીજાની ભાષા, એકબીજાની જેને કેને બ્રશનું વર્કઆઉટ
એની જેને કે સંલગ્નતા એટલે એકબીજાને એક સાથે અનુરૂપ થવું. આર્ટ લાઇનમાં બ્રશ બધા ચલાવતા હોય અલગ અલગ, દરેકની પેટર્ન અને થીમ અલગ પડી જતી હોય, અને એક થીમની અંદર એક વર્કઆઉટ કરી અને એને પબ્લિક સાથે મેસેજ આપવો કે કામ બધાએ કર્યું પણ લાગતું હોય પિક્ચર એક જ બનાવેલું હોય, બરોબર છે? તો એ અગત્યનું જરૂરી Yes, છે. એ યુનિટીમાં કરેલું એક કામ હોય છે, આટલા બધા Right, લોકોનું right. કામ એક પિક્ચરમાં રિપ્રેઝન્ટ થતું હોય છે. જિગ્નેશભાઈ, હવે આ જે મ્યુરલ વર્ક હશે, જે પણ આર્ટ બનશે, એમાં ખાસ જે પણ કલાકારો ત્યાં હોય, એટલે આપણે જો આ કોમનવેલ્થ માટે કરતા હોય એટલે ત્યાં કેટલા બધા કલાકારો આવશે, કેટલા બધા લોકો આવશે, એ લોકોના પર ઇમ્પેક્ટ કરતું હોય છે, તો એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે જે પણ ત્યાં પ્લેયર્સ આવશે કે જે લોકો પણ આવશે, એ લોકોને કેવી વાઇબ આવવી જોઈએ, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આર્ટમાં આવે. હું તો એનાથી પણ વધારે આગળ વિચારું છું. એવું બની શકશે કે આપણી જોડે હજુ 3-4 વર્ષનો ટાઈમ છે. આની ઉપરથી એટલી બધી ઇન્સ્પિરેશન લોકોને મળશે, આર્ટિસ્ટોને મળશે કે આવા બહુ બધા મ્યુરલ અમદાવાદમાં બનશે. આ કદાચ આપણું એક લીડિંગ શરૂઆત છે, અને આની ઇમ્પેક્ટ હું માનું છું અને મને લાગી રહ્યું છે જે રીતના બની રહ્યું છે, કદાચ કાલ પરમ દિવસ સુધી તમને ખ્યાલ પણ આવી જશે. ગવર્મેન્ટ જ વધારે ઇનિશિએટ કરશે, લોકોને જ ફીલ થશે કે સામેથી જ કહેશે કે આવા બહુ મેસિવ નાના તો બનશે પણ મેસિવ બનાવાય. અને દેટ ઇઝ વોટ આઈ એમ થિંકિંગ એન્ડ દેટ ઇઝ વોટ અવર વિઝન ઇઝ. વેન વી વોઝ થિંકિંગ અબાઉટ ધીસ મ્યુરલ, અમે યુકેમાં બહુ મોટા બનાવ્યા છે. કદાચ તમે ક્વીનનું મ્યુરલ બનાવ્યું હતું, કિંગનું બનાવ્યા હતા, બહુ જ બધા બનાવેલા. ઇન્ડિયામાં બનાવતી વખતે પહેલો વિચાર અમારો મગજમાં એ જ હતો કે 3 વર્ષ છે, 3 વર્ષમાં બીજા 50 બીજા આવા મ્યુરલ મોટા અમદાવાદમાં બને, અને કદાચ એ વખતે ગવર્મેન્ટ અમને બી યાદ કરે. અમે અત્યારે એટલી ઇમ્પોર્ટન્સ નથી ઇન્ડિયામાં, એવું લાગે છે રોહિતભાઈ? નહીં, ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી કે છે જ નથી, એવું નથી, પણ એ જે પબ્લિકમાં જાગૃતતા હોવી Awareness જોઈએ, Exactly. એ અવેરનેસ નથી. ગવર્મેન્ટમાં કદાચ કેમ કે એટલા મીડિયા અને માધ્યમ વર્ષો પહેલા હતા નહીં, અને જ્યારે આર્ટ લાઇનની અંદર કલાકારોને ખૂબ જ તકલીફ પડતી હતી આર્ટિસ્ટ બનવા માટે. કેમ કે ઘણીવાર એવું થતું કે એમની પાસે પોતાની પાસે પૈસા પણ ના હોય કે જે પોતાની આર્ટ ડેવલપ પણ કરી શકતા હોય. એટલે ઘણીવાર આ બધા સર્ટન ટેક્સના કારણે આ બધું બહુ જેને કે કલાકારો માટે બહુ ટફ છે ઇન્ડિયામાં. અને અત્યારે જે આવનારા જે નવા કલાકાર છે, જે મીડિયાને માધ્યમ દ્વારા બરોબર છે, એ જલ્દી પોતે આગળ આવી પણ શકતા હોય છે, આવે પણ છે. અને સાથે સાથે આર્ટનું આ જે માધ્યમ આપણે જે પેઇન્ટિંગ દ્વારા બતાવવામાં આવીએ છીએ, એ ફક્ત આર્ટિસ્ટ માટે નથી, એ જનરલ બધી જ પબ્લિક માટે છે. નવયુવાન જેટલા પણ છે બરોબર છે, એ બધા ઓલિમ્પિક્સથી માંડી, ગેમ્સથી માંડી, એની અંદર વર્લ્ડ વાઇઝ આપણું ભારત દેશનું અને ખાસ તો અમદાવાદનું નામ રોશન કરે નવયુવા પેઢીઓ, બરોબર છે. આ મેસેજ ખાસ એની માટે જ છે, અને પોતે પ્રેરિત થાય. જેમ કે આપણે વાત કરી કે અહીંયા એટલી અવેરનેસ નથી, યશ, તો તમે ત્યાં શું ફીલ કરો છો? એવું લાગે છે કે ત્યાંના લોકો આર્ટને વધુ સમજે છે, અહીંયા કદાચ હજી એટલા બન્યા નથી એટલા માટે એ સમજ નથી, અવેરનેસ નથી. ત્યાં કેવો રિસ્પોન્ડ હોય છે? આઈ થિંક મેઇન ડિફરન્સ મેં જો નોટિસ કર્યો હોય, હવે અહીંયા કામ કરી અને ત્યાં મેં કામ કર્યું છે એના ઉપરથી, ફર્સ્ટલી જે મેટાફોરિકલ લેંગ્વેજ હોય છે આર્ટના થ્રુ જે કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ, જે કલ્ચર સમજતું હોય છે, આર્ટની અવેરનેસ અને આર્ટની ઇમ્પોર્ટન્સ કલ્ચરલી ઘણી જોવા મળે છે. ઇન્ડિયામાં પણ છે, બહાર વધુ જોવા મળે છે. અને એ આઈ થિંક આર્ટિસ્ટને પ્લેટફોર્મ એ રીતનું મળી રહે છે, ખાસ ટૂલ્સ એ રીતના મળી રહે છે. અને જે ટેકનોલોજી હોય છે ઘણી રીતના, એ ખાસ મેં નોટિસ કર્યું કે અહીંયા પણ અમે મ્યુરલ કરી રહ્યા છે, એકચ્યુઅલી જે અમારી પ્રોસેસ છે ઘણી એડેપ્ટ કરવી પડી છે, જુદી પણ કરી છે. ટેકનોલોજીમાં પણ ક્યાંક તમને થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય એક છે. એક્ઝામ્પલ આપું. અમે યુકેમાં આટલા મોટા મ્યુરલ બનાવીએ તો અમારી જો ક્રેન હોય, ત્યાં ઉપર બેઠા મેનેજ કરી શકીએ. અહીંયા અમે ઝૂલા ઉપર કામ કરીએ છીએ, તો ધોઝ કાઇન્ડ ઓફ ચેલેન્જીસ ધેર, અને એ તો નોર્મલ છે. બટ થિંગ ઇઝ કે અત્યારે અહીંયા ખબર ના હોય ને કે હા ઓકે, અગર જો ફરીથી એક વખત થશે તો આ બધી જ બાબતો પહેલેથી એની તૈયારી કરવામાં આવશે. અને અમે કદાચ પાયોનિયર બની શકીશું, ને કદાચ અમારા નસીબમાં હશે તો અમે કદાચ બીજાને ઇન્સ્પાયર કરી શકીશું. ફોર એક્ઝામ્પલ, અમે આવ્યા, રોહિતભાઈએ બોલાવ્યા, રોહિતભાઈએ કર્યું, પણ જો આ જે ગ્રુપે જે અમને આ બિલ્ડિંગ આપ્યું, ઓસ્ટિન ગ્રુપ, એ ના હોત
તો આમ જોવા જઈએ તો અવેરનેસ તો ઓલરેડી છે. પણ રોહિતભાઈ કેમ વિચાર્યું એ મને એ બી જાણવું છે કે ચલો ભારતમાં અહીંયા અમદાવાદમાં આ મ્યુરલ આર્ટને આપણે વધુ એ કરીએ, એ તમને કેમ આવ્યું મગજમાં? એટલા માટે કારણ કે બીજા દેશમાં આની અવેરનેસ વધારે જોવા મળી રહી છે અને એ સાથે આટલી મોટી ઇવેન્ટ જ્યારે અહીંયા થવા જઈ રહી છે ત્યારે આ આર્ટ માટે પણ આ બહુ બેસ્ટ હશે અને આ જે ઇવેન્ટ છે એની માટે પણ આ આર્ટ બહુ બેસ્ટ હશે. રાઈટ, એવું લાગ્યું આપને? હા, ખરેખર તમે જે કહો છો તમારી વાત બિલકુલ સાચી છે. એક તો આર્ટનો પણ પ્રચાર થશે, સાથે સાથે આ ઇવેન્ટના માધ્યમથી, બરોબર છે, એમાં અમદાવાદને યુથને પ્રોત્સાહન જે મળશે એ ખરેખર કોમનવેલ્થ માટે અને વર્લ્ડ માટે પણ બહુ સારામાં સારું છે કે અમદાવાદની અંદર આ વસ્તુ થઈ રહેલી છે અને આપણા માટે તો ગૌરવની વાત છે કે અમદાવાદની અંદર આ ફર્સ્ટ ટાઈમ થઈ રહેલું છે. અને એ પ્રચાર ટોટલી બધે જેને કે પ્રેરિત પણ થવું જોઈએ. તો યશ, આપણે થોડુંક આને એવી રીતે પણ સમજી શકીએ કે આ કામ કેવી રીતે થોડું કરવા. આઈ નો કે એટલું બધું આપણે અહીંયા ઇન ડિટેલ પ્રેક્ટિકલી તો નહીં સમજી શકીએ, બટ સ્ટીલ એઝ અ આર્ટિસ્ટ શું ચેલેન્જીસ પણ આવતા હોય છે અને જ્યારે આ આર્ટ રેડી થઈ જાય છે ત્યારે શું ફિલિંગ આવતી હોય છે, કેવા કેવા પડકારો પણ આવતા હોય છે? ડેફિનેટલી આ એક કે 2 દિવસની વસ્તુ નથી, આ ફૂલ એક એક્સપિરિયન્સ છે. પેઇન્ટિંગ કરતાં પણ આ ફૂલ એક્સપિરિયન્સમાં પછી પ્લાનિંગ આવી ગયું, એક્ઝિક્યુશન આવી ગયું, એનાથી વધારે કમ્યુનિટી એન્ગેજમેન્ટ આવી ગયું. અમે ઉપર કામ કરતા હોઈએ, નીચે પબ્લિક પસાર થતી હોય, દે એન્ગેજ વિથ અસ, એ લોકો વાતચીત કરે, આર્ટનું પૂછે, એટલે એ આખી એ ફૂલ એક્સપિરિયન્સ જે છે એ તમે એક્સપિરિયન્સ કરો ને દેન યુ ગેટ્સ અ ફીલ કે લોકો એકચ્યુઅલી આઈ થિંક તમે મને પહેલાં પણ પ્રશ્ન પૂછ્યો તો બહાર આ રીતના મ્યુરલનું એક કોન્સેપ્ટ છે વોકિંગ ગેલેરી. વોકિંગ ગેલેરી તમે એક મ્યુરલથી બીજા મ્યુરલમાં જાઓ, જસ્ટ લાઇક એન એક્ઝિબિશન, તમે એક પેઇન્ટિંગથી બીજા પેઇન્ટિંગમાં જાઓ અક્રોસ ધ સિટી. એક ટુરિઝમનું એક સેક્ટર છે જે વોકિંગ એક્ઝિબિશન કહેવાય છે, જ્યાં તમે પ્લસ એની ગાઈડ પણ હોય કે તમે મ્યુરલની ટ્રેલ આખી ફોલો કરીને એક આખું નરેશન મળે તમને મ્યુરલના થ્રુ. એ વિઝનથી આ પહેલું મ્યુરલ અમે અહીંયા ચાલુ કર્યું છે, જેનાથી એ કોન્સેપ્ટ આપણે અહીંયા ડેવલપ કરી શકીએ. અને ઓબ્વિયસલી પપ્પાએ જેમ કીધું આ કોમનવેલ્થ આપણા માટે થઈ રહ્યું છે. આમ સુપર પ્રાઉડ. હું ગાંધીનગરમાં જ જન્મ્યો હતો. તો આપને એવું લાગે છે કે આર્ટ આપને જીન્સમાંથી જ મળી છે? રોહિતભાઈ પહેલેથી જ આપને તૈયાર કર્યા હશે એની માટે? હું બહુ જ લકી માનું છું મારા પોતાને. પપ્પા અને જિગ્નેશભાઈ બે સાથે હું નાનપણથી ટ્રેનિંગ મને મળી અને પ્લેટફોર્મ મળ્યું અને ઓપોર્ચ્યુનિટી પણ મળી કે પણ રોહિતભાઈ ક્યાંક તમને એ આઈડિયા હતો જ કે લાઈક આમ યુકેમાં જ મોકલવા પડશે આગળ જો આ આર્ટ માટે આગળ વધારવા છે? અમે એવું જ નહોતું. હું પોતે પણ પહેલા યુકેમાં જ હતો, બરોબર છે, અને પછી સ્ટડી માટે એને ત્યાં વેલસેટ કર્યું અને પછી અહીંયા આવીને વર્કઆઉટ કરતો હતો. પણ પહેલેથી જ એને આર્ટમાં ઇન્ટરેસ્ટ વધારે હતો. નાનો હતો ત્યારે 5 to 6 યર્સનો હતો ત્યારથી જ એને આર્ટમાં ઇન્ટરેસ્ટ વધારે હતો. પછી એને ધીરે ધીરે એક વસ્તુ હું ગાઈડ કરતો રહેતો હતો પહેલેથી જ. ઓકે, હવે ટેકનોલોજીની જ્યારે વાત કરી છે તો આપે કહ્યું કે એક એક્ઝામ્પલ તો આપે આપ્યું, પણ સ્ટીલ હું વધુ પૂછવા માંગીશ કે ત્યાં આગળ કેટલી ડેવલપ્ડ ટેકનોલોજી છે? જસ્ટ બીકોઝ કે આપણે એ પણ જોઈ શકીએ કે આપણે જો આ ટેકનોલોજીને અગર જો આ આર્ટ આપણા ત્યાં પણ એની માટેની અવેરનેસ વધશે તો શું કરવું પડશે? ગવર્મેન્ટ સપોર્ટ આપને કેવો અત્યારે મળી રહ્યો છે? ગવર્મેન્ટ સપોર્ટનું તો અત્યારે અમે લોકો નવા છીએ અને હમણાં જ આવ્યા છીએ, એટલે પણ દે સપોર્ટ અસ. દે યસ્ટરડેઝ ઓનલી આપણા કલ્ચરલ મિનિસ્ટરને મારા એક ફ્રેન્ડે મોકલેલો હતો, એમનો બી સારો મેસેજ આવ્યો છે. ટેકનોલોજી પ્રમાણે આપણી જોડે મેઇનલી ક્રેઇન્સ, લાઈક બિગ ક્રેઇન્સ એ હોત તો વધારે ઇઝીલી બનાવી શકત, વધારે સારી રીતના બનાવી શકત અત્યારે. બટ કોઈ કમ્પ્લેન નથી. વી કેન અન્ડરસ્ટેન્ડ ચેલેન્જીસ છે આપણી કન્ટ્રીની, બટ વી ફીલ પ્રાઉડ. શું મટીરિયલ્સ ને માં શું યુઝ થતું હોય? અનધર થિંગ, યા. તો અમે લોકો એક્રેલિક પેઇન્ટ વાપરીએ છીએ, ફાઇન. એ દેટ ઇઝ અનધર થિંગ કે અમે યુકેમાં હોઈએ તો અમે એક ક્લિકમાં ઓર્ડર કરી કાઢીએ અને એ બનાવીને આપી જાય. અમે લોકો અહીંયા આવતા પહેલા મારે ફિઝિકલી 4-5 દુકાને જવું પડ્યું ને પછી એક દુકાનવાળા મળ્યા જે બહુ સરસ લાગ્યું કે ઓકે, હી અન્ડરસ્ટેન્ડ અસ બીકોઝ હી વોઝ હિમસેલ્ફ એન આર્ટિસ્ટ. તો એવા બહુ જ ઓછા છે કે જ્યાં જઈને પછી ત્યાં જઈને અમે કલર મિક્સ કર્યા અને પછી ત્યાંથી લઈ આવ્યા. ઇન યુકે યુ કેન હેવ એવરીથિંગ ઓન ધ રોહિતભાઈએ તૈયારી કરીને રાખી હશે કે બધું મટીરીયલ ક્યાંથી આપણને મળી શકશે, બીકોઝ એ પહેલાનું પ્લાનિંગ એમને જ કરવું પડ્યું હશે, બીકોઝ એ તમને ઇન્વાઇટ કરી રહ્યા હતા તો અહીંયા
પહેલું જ એ આવે છે કે બધું મટીરિયલ મળી રહે. Yeah. તો રોહિતભાઈ એ તૈયારી પહેલા કેવી રીતે કરીને રાખી હતી? હું પોતે અહીંયા અમદાવાદમાં સીએમમાં જ ફાઇન આર્ટ્સ કોલેજમાં સ્ટડી કરેલી હતી Okay. અને વર્ષોથી અમદાવાદમાં જ છું. હા. એટલે એક એરિયામાં ક્યાં શું એટલે આપણે છે, એ તો હતું જ કે વસ્તુ બધું છે, મળી મને રહેશે. ખ્યાલ નહોતો. એટલે એ બધું મળી જ રહેવાનું હતું. ફરક એટલો હતો કે જે કલર્સ જે આવે છે એના વેરિએશન એ ત્યાં યુકેમાં કલર કોડ વેરિએશન અને ઇન્ડિયામાં કલર કોડ વેરિએશન Okay. અને કલર પણ ડિફરન્ટ હોય છે. મટીરિયલ્સ તો ડિફરન્ટ હોય છે પણ સાથે કલરની ક્વોલિટીથી માંડી દરેક વસ્તુમાં ડિફરન્ટ હોય છે કેમ કે ત્યાં કોલ્ડ વેધર પણ હોય છે Okay. અને ફોરેનની અંદર અને અહીંયા હોટ વેધર ઉપર હોય છે એટલે Yeah. કલરની કે weather That પણ doesn't, impact કરતું હશે. હા બહુ જ બહુ મોટો- કલર બહુ જ મેઇન ઇમ્પેક્ટ કરતો હોય છે એટલે એમાં વેરિએશન બહુ ઘણું જ આવતું હોય છે એટલે એ અગત્યનું છે. Yes, yes. પ્લસ તમે ટૂલ્સ ને ટેકનોલોજીની વાત કરી. નોર્મલી અમે જે ત્યાં મ્યુરલ્સ બનાવીએ બોર્ડ ફોર ઇન્સ્ટન્સ મેઇન ચેલેન્જ એ આવે મ્યુરલમાં કે તમે આટલી સાઇઝ ઉપર મ્યુરલ ફર્સ્ટલી એટલે નથી બનતા, અઘરું એ પડે તમે જ્યારે આટલા નજીકથી કામ કરતા હો ત્યારે પર્સપેક્ટિવ તમને મળી રહે આખા પેઇન્ટિંગનું અને રાઇટ પ્રોપોર્શનથી તમે બનાવી શકો એ બહુ જ ડિફિકલ્ટ પડે તમે બહુ જ નજીક હો બિલ્ડિંગના ત્યારે. એટલે એક તો ઓબ્વિયસલી એમને ક્રેન Crane. અને લિફ્ટ એક્સેસની વાત કરી. બીજી વસ્તુ અમે નોર્મલી ત્યાં ડ્રોન્સ વાપરતા હોઈએ જેનાથી લાઈવ ફીડ અમને મળતી રહે જ્યારે અમે પેઇન્ટિંગ બનાવતા હોઈએ એટલે તમને નજીકનું પણ વ્યૂ હોય જ અને દૂરનું પણ વ્યૂ મળી શકે. સાથે સાથે જુદા એવા ટૂલ્સ હોય છે જેનાથી સાઇઝ લાર્જ સાઇઝ તમારે અચીવ કરવાનું ઘણું ઇઝી પડી રહે છે. આપણે ત્યાં તો બહુ બધી જગ્યાએ હશે, તમે ત્યાં બહુ. વધારે કર્યું બરાબર. હશે. એક્ઝામ્પલ્સ right. આપણે કંઈક કરી શકીએ કે ત્યાં ક્યાં ક્યાં ને હા. કેવા કેવા બનાવેલા છે. આપણે ખાસ લંડનમાં ઘણી બધી કાઉન્સિલ સાથે ગવર્મેન્ટ સાથે આપણે ત્યાં પ્રોજેક્ટ્સ કરીએ છીએ અને અગેન કમ્યુનિટી એન્ગેજમેન્ટ અને એના માટે જ અમે કામ કરતા હોઈએ છીએ. સ્લાવનું મ્યુરલ છે, પછી ક્વીન મ્યુરલ હાઉસલોમાં લંડનમાં, કિંગ મ્યુરલ પણ અમે ત્યાં બનાવ્યું છે. એકચ્યુઅલી આજે વોકિંગ ગેલેરીની જે વાત કરી રહ્યો છું ત્યાં કિંગ્સલી રોડ છે એમાં અમે એક અમારો એરિયા છે ને ત્યાં તમે જાઓ ને તો તમને ટ્યુબ સ્ટેશન થી બહાર નીકળો તો પેલા ક્વીન નું મ્યુરલ દેખાય, પછી કિંગ નું મ્યુરલ. અચ્છા, બધું બહુ બનાવ્યું છે. ટુરિસ્ટ એટ્રેક્શન બનાવી દીધું આખો અમારો રોડ શું વાત કે છે? people come there and they want to enjoy those kind of painting. અમે અહીંયા બી એ જ વિચારી રહ્યા છીએ કે 3 વર્ષ છે કદાચ ઓસ્ટિન ગ્રુપ વાળાએ તમને કીધું પણ છે કે બીજા એમના 6 બિલ્ડિંગ બની રહ્યા છે તો અમે 6 બિલ્ડિંગમાં બીજા 6 મ્યુરલ આને રિલેટેડ જ બનાવવાનું વિચારી રહ્યા છીએ. તો હોપફુલી Nice. ઇટ વિલ બી અ વોકિંગ ગેલેરી. ઓકે, સમય ઓછો છે પણ Okay. આપણું જે મ્યુરલ છે હા. એમાં હજી શું કહેશો? આપણે કહ્યું કે નીરજ ચોપરા એમનો એક ઇમેજ તમે ક્રિએટ કરી રહ્યા છો, બીજું શું કંઈ ખાસ જોવા મળે? થોડુંક- એક બીજો કોન્સેપ્ટ કાલે કદાચ અમે લોકો થઈ જશે આપણું વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્ટેડિયમ. So we're going to put that one also there. Okay. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નો આખો કોન્સેપ્ટ નીચેના ભાગમાં મૂકો છે અને એક સ્લોગન લખવું છે કે કોમનવેલ્થ 2032 ઓલિમ્પિક 2036 એટલે આખું એક કવર થઈ ગયું. એન્ડ ધેન Okay. વિલ સી એનાથી કેટલો ઇમ્પેક્ટ પડે છે. રોહિતભાઈ, બીજું શું ખાસ જોવા મળશે? શું તૈયારીઓ છે? શું કહેવા માંગશો અંતે? બસ અત્યારે તો કામકાજ ચાલુ જ છે અને ટાઈમ ઓછો છે, રિયલમાં બહુ જ ઓછો છે અને ઓછા ટાઈમ માટે આવેલા છે અહીંયા અને હાર્ડવર્કિંગ વધારે છે. સરકાર અને પાસેથી પછી- શું, ગવર્મેન્ટ પાસેથી શું એક્સપેક્ટેશન્સ જે નહીં, ડિફરન્સ આપ જોઈ રહ્યા હો government, ત્યાં અમે ઈચ્છીએ છીએ કે જો આવતા અઠવાડિયે ટ્રાય કરીએ છીએ કે સીએમ સાહેબને મળવાનું વિચારીએ છીએ. અમને તો કોઈ ઓળખાણ છે નહીં હા, પણ okay. હોપફુલી જો મળી શકે તો અમને બતાવવું છે કે અમે શું કર્યું. મેં શું Okay. તો નેક્સ્ટ વીક Okay. વિચારી રહ્યા છીએ જવાનું. ગેમ્સ માટે આવા કોન્સેપ્ટ્સ ડેવલપ કરવા છે. ખાસ ગેમ્સ માટે ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થની ગેમ્સ હોય, ઘણું ખાસ લંડનમાં પણ ઓલિમ્પિક આવી ગયું છે, they hosted it. બહુ જ સક્સેસ અમે જોયું છે એટલે એ કોન્સેપ્ટ લાઈન આપણી સિટી માટે કામ કરે. બિલકુલ બિલકુલ. અને અમદાવાદમાં જે તો રીતે આપનું કામ અત્યાર સુધી મેં જાણ્યું છે, મને એવું લાગે છે કે ભારત દેશમાં પણ હવે આ જે કળા છે તે ખુલીને ચારે તરફ ખીલશે. ચોક્કસથી એવું લાગી રહ્યું છે અને લોકોને ચોક્કસથી ખૂબ પસંદ પણ આવશે. 100%. આપ ત્યાંથી અહીંયા આવીને આ કળાને એટલું સન્માન આપી રહ્યા છો, આ ઇવેન્ટ માટે કરી રહ્યા છો, તે બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર. Thank you so much. Thank you so much.
તો કળાના કેનવાસ પર કોમનવેલ્થ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આ મ્યુરલ આર્ટ કે જે આ જે ઇવેન્ટ છે તેની શોભા વધારવાનું છે તેના આર્ટિસ્ટ સાથે આજે આપણે વાત કરી છે કે જેમને વર્ષોનો અનુભવ છે, જે મૂળ ગુજરાતી ખરા પરંતુ છતાં પણ અબ્રોડથી આવીને ફરી એક વખત આ દેશમાં આ જ કળાને સન્માન આપી રહ્યા છે. અને સાથે જ હું કહીશ કે આકાશ આમથી આ જે કળા છે તે 2030ની આ કોમનવેલ્થને સ્વાગત કરવા માટે ચોક્કસથી તૈયાર જોવા મળી રહી છે. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.